દિવસ અગાઉ જસદણમાં પાટીદાર સમાજના લોકોએ ક્રાંતિ રેલીનું આયોજન કર્યું હતું। ખોડલધામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ બામણિયાની આગેવાનીમાં રેલી મારફતે પાટીદાર સમાજના લોકોએ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી। હવે આ જ માંગને લઈને વધુ એક સમાજે મજબૂત ટેકો આપ્યો છે। જી હા, કોળી સમાજના આગેવાનોએ લગ્ન નોંધણીમાં ફેરફારની પાટીદાર સમાજની માંગને ખુલ્લું સમર્થન આપ્યું છે। પાટીદાર સમાજની શું માંગ હતી અને તેના સમર્થનમાં કોળી સમાજના ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા શું છે તે સાંભળીએ। દીકરી બાલ્યાવસ્થામાંથી જ્યારે પોતાની 18 વર્ષની ઉંમર પૂરી કરે એટલે અસામાજિક તત્વો દ્વારા એની સાથે સાજીશ ભરેલા કાર્યોથી ક્રાઇમ કરવામાં આવે છે અને છેતરપિંડીના નામે એટલે પ્રેમ લગ્નના નામે છેતરપિંડી સાથે દીકરીઓને ભગાડી દેવામાં આવે છે। આ કાયદાના લીધે દરેક પરિવાર આનાથી પીડિત છે। માતા પિતા આનાથી મજબૂરીનો કાયદાનો ગેરઉપયોગ લેવાય છે। ત્યારે અમે સરકાર પાસે માંગણી કરી છે કે આને રોકવા માટેના જે પ્રયાસો છે તેમાં કાયદામાં સુધારા થાય અને એ કાયદા પેટે અમારી માંગણી છે કે માતા પિતાની સહી સંમતિ ફરજિયાત કરવામાં આવે અને લગ્નની નોંધણી પોતાના જ વિસ્તારમાં કરવામાં આવે। તો લગ્ન થયા પહેલા માવતરને સરકાર જાણકારી આપે, આવા કઈક નિયમ બને તો એના માવતરને ખબર પડે કે મારી દીકરી ફલાણા વ્યક્તિ હારે મેરેજ કરવા જઈ રહી। આ તો મેરેજ કરીને આવે, અમે વ્યક્તિ કોણ છે શું છે ખબર નથી, તાત્કાલિક આપણે સ્વીકારવાનું। ખરેખર માવતર માટે દુઃખ, એની કેટલી પીડા છે, એની કેટલી વેદના છે એ સરકારને નહીં દેખાતી હોય કે ખરેખર આ નિયમની અંદર સુધારો જો, તમે એના ભાઈઓની વેદના જો, એના માવતરની જો। એટલે ખરેખર સરકારને તો હું રિક્વેસ્ટ કરું છું કે આ જન આંદોલન ના બની જાય। આ માંગ દરેક સમાજની છે, ખાલી પાટીદાર કોળી સમાજ ઠીક છે, બે સમાજો ગુજરાતની અંદર સક્ષમ છે ને મોટા છે, તો મોટા ભાઈની ભૂમિકા અમે ભજવવા હાલ સરકારની આગળ માંગણી કરી રહ્યા છીએ। રાજ્યમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજની માંગને કોળી સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે। પ્રેમ લગ્નના કાયદામાં સમયાનુકૂળ સુધારાની જે માંગ પાટીદાર સમાજે ગુજરાતભરમાં રેલીઓ અને મંચોથી ઉઠાવી છે, હવે તેને એક નવો અને મજબૂત સાથ મળ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આ નિર્ણયને પૂર્ણ સમર્થન આપ્યું છે। કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે પાટીદાર સમાજ જે માંગ કરે છે તે માત્ર વ્યાજબી જ નહીં પરંતુ સમાજની સમસ્યાઓના મૂળને સ્પર્શતી માંગ છે। આગેવાનોએ વધુમાં જણાવ્યું કે પ્રેમ લગ્નનો વિરોધ નથી, પણ માતા પિતાની મંજૂરી સાથે લગ્ન થવા જરૂરી છે। પ્રેમ લગ્નમાં સમાજની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ, તેથી પ્રેમ લગ્ન સમયે ફરજિયાત માતા પિતાની સહમતિ હોવી જરૂરી છે। આ નિર્ણયને લઈને તેમજ યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કોળી સમાજના આગેવાનોએ બેઠકો શરૂ કરી છે। જે એક બેડું ઉપાડ્યું છે જે પ્રેમ લગ્ન બાબતે, તે ખૂબ જ સારી વાત છે અને અમારો સમાજ પણ આ બાબતમાં વિચારી અને આગળ વધશે અને પટેલ સમાજ જે આવેદન આપે છે અને જે રેલી કાઢે છે એમનું અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને આવનારા દિવસોમાં અમે પણ એમની સાથે જોડાશું। જરૂર પડે તો બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, તમામ જિલ્લામાં અમારો સમાજ જે કોળી સમાજ છે એમને પૂરેપૂરું સમર્થન આપે છે અને આવનારા દિવસોમાં રેલી કાઢવી પડશે તો રેલીમાં પણ જોડાશું અને આવેદનમાં પણ અમે જોડાશું। ખરેખર જે પ્રવીણભાઈએ વિડીયો વાયરલ કર્યો છે ખરેખર સત્ય અને હકીકત અને સાચું છે અને પટેલ સમાજે જે પણ આવેદનપત્ર આપ્યું છે અને જે માંગ કરી છે એ પણ ખરેખર હકીકત અને સાચી છે। કારણ કે જે માવતરે દીકરી કે દીકરો જેને જન્મ આપી અને 18 વર્ષ કે 21 વર્ષના કર્યા હોય અને એના માવતરથી વિખૂટા પડી અને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે। પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી, પણ એના માવતરની ખરેખર સંમતિ હોવી જરૂરી છે। એટલે આજે અમે ગઢડા શહેર અને જિલ્લાના આગેવાનો અહીંયા મળી અને આજે ચર્ચા વિચારણા કરી છે અને આવનારા દિવસોની અંદર પણ અમે આવેદનપત્ર આપશું અને જે પટેલ સમાજે જે માંગ કરી છે એમાં અમારા કોળી સમાજે ખરેખર ટેકો જાહેર કરે છે કે ખરેખર આ કાયદો આવવો જ જોઈએ અને સરકારને આમાં સુધારો કરવો જ જોઈએ, કારણ કે આ ખરેખર યોગ્ય માંગ છે અને આ થવું જ જોઈએ। કારણ કે અમે ઘણીવાર આવા જોઈ છીએ કે નાની ઉંમરમાં જે દીકરી દીકરા જે ભાગી જાય છે અને પછી જે પાછળથી જે પાછળથી હેરાન થાય છે, યોગ્ય પાત્ર ન મળતું હોય, આવું બધું ઘણી બાબતોનું થતું હોય છે। એટલે આ કાયદાને અમે કોળી સમાજ દ્વારા સમર્થન આપીએ છીએ કે ખરેખર આ કાયદો સરકારને સુધારો કરવો જ જોઈએ અને જે અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોળીએ જે આ આવેદનપત્ર જે પટેલ સમાજ દ્વારા જે જસદણમાં આપવામાં આવ્યું છે એને જે સમર્થન કર્યું છે અમારા પ્રમુખે,
એને અમે સમર્થન આપીએ છીએ.